સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેલ્લા 8 વર્ષથી ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ જમીનના ખોદકામ કરતી વખતે સોનું મળી આવશે એવી લાલચ આપીને લાખો રૂપિયા કઢાવી લીધા હતા। પોલીસે આરોપીને મધ્યપ્રદેશના સોંઢવાથી ઝડપી પાડ્યો છે। આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેર પોલીસ કમિશનરે શહેરમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સૂચના આપી છે, જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન મધ્યપ્રદેશના સોંઢવા ખાતેથી એક આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। સોના જેવી દેખાતી ધાતુ આપીને 9 લાખ લઈને આરોપી ફરાર થઈ ગયો હતો। એક ધાતુની સોના જેવી દેખાતી 1 કિલોની બિસ્કિટ આપી અને એ સોના જેવા બિસ્કિટના 9 લાખ રૂપિયા મેળવીને નાસી છૂટ્યો હતો। બાદમાં ધર્મેશભાઈએ ચેક કરાવ્યું તો આ સોનું નહીં પણ ધાતુનું બિસ્કિટ હોવાનું સામે આવ્યું હતું, જેથી તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। આ દરમિયાન આરોપીઓએ પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હતા, જો કે પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું।